ભિલોડાની પ્રેરણા હાઈસ્કૂલના વિદ્યાર્થીના મોત મામલે હવે વિદ્યાર્થીને ન્યાય અપાવવા માટે વિદ્યાર્થીઓ છે તે હવે રસ્તા પર ઉતર્યા છે। વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે ભિલોડા પોલીસ સ્ટેશને પહોંચ્યા છે। ગત 28 તારીખે જૂના ભવનાથ મંદિર પાછળ આવેલા ઇન્દ્રાસી નદીના ડેમ છે તેમાં ડૂબી જવાથી વિદ્યાર્થીનું મોત થયું હતું। મૃતક દીપકસિંહ ગુણાવત નામના વિદ્યાર્થીનું મોત થયું હતું અને તેને જ પગલે હવે વિદ્યાર્થીઓ છે તે મૃતક દીપકસિંહને ન્યાય આપવા માટે રસ્તા પર ઉતર્યા છે। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીને હેરાન કરવામાં આવતો હતો। શિક્ષક કે.ડી. બુધરા દ્વારા જે વિદ્યાર્થી છે તેને ટોર્ચર કરવામાં આવતો હતો અને તેને જ પગલે વિદ્યાર્થી આ પ્રકારનું જે પગલું ભર્યું હોવાનો જે વિદ્યાર્થીઓ છે તે આક્ષેપ કર્યા છે અને તેને પગલે હવે વિદ્યાર્થીઓ છે તે રેલી સ્વરૂપે ભિલોડા પોલીસ મથકે પહોંચ્યા છે અને વિદ્યાર્થીને ન્યાય મળે તે માટે માંગ કરી રહ્યા છે। તો જે પ્રકારના દ્રશ્યો જોઈ શકો છો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભિલોડા પોલીસ સ્ટેશને પહોંચ્યા છે અને શાળાના શિક્ષક સામે કાર્યવાહી કરવા માટે માંગ કરે છે। શિક્ષકને સસ્પેન્ડ કરવાની પણ વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે। હું ધોરણ 12 અભ્યાસ કરું છું અને દીપક મારો ફ્રેન્ડ છે। તો એને દીપકને એ કેડી સર છે ને 11મા ધોરણથી ટોર્ચર કરતા એવું જાણવા મળ્યું હતું અને એને જે રાતે એને આવું થયું એના દિવસે કેડી સરે દીપકને કંઈક બોલાવીને કંઈક કહ્યું હતું, તેથી દીપકને કંઈક થયું જેથી તે ભવનાથ જઈને આવું કર્યું ને બધા સ્કૂલના વિદ્યાર્થીઓને કેવું થાય છે કે કેડી સરને સ્કૂલમાંથી કાઢી નાખવું।